નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસ મેડિકલ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રસ્ટના ચેરમેન શ્રી પીજે ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગોમાં ઉચ્ચ કોટીની તબીબી સારવાર આપવામાં આવે છે. પાલનપુર તાલુકાના દિલવાડા ગામના 70 વર્ષીય ચુનીબેન પઢિયાર, જે છેલ્લા 1 વર્ષથી તાવ, શરદી, શ્વાસ લેવામાં ભારે તકલીફ, છાતીમાં દુખાવો, ઉધરસ જેવી બીમારીના કારણે શરીરમાં સોજા આવતા અને ફેફસામાં તકલીફ હોવાથી અનેક હોસ્પિટલ ખાતે સારવાર લેવામાં આવી હતી. પરંતુ પરિણામ ન મળતા સ્નેહીજનોના જણાવ્યા પ્રમાણે ગત તારીખ 12 એપ્રિલના રોજ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે લવાયા હતા, જેમાં વધુમાં ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા શ્વાસ લેવામાં વધારે તકલીફ હોવાથી આઈસીયુમાં દાખલ કરી ઈટી ટ્યુબ નાખીને વેન્ટિલેટર મશીન ઉપર રાખવામાં આવ્યા હતા. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ રેસ્પિરેટરી મેડિસિન વિભાગના ડોક્ટર બ્રિજેશ ચૌહાણ, ડોક્ટર મનીષા નીનામા, ડોક્ટર મંજુબેન મકવાણા, ડોક્ટર કૃદા ચૌહાણ, ડોક્ટર વિશાલ ચૌહાણ, ડોક્ટર મિત્તલ આટિયા સહિત ડોક્ટરોની ટીમ દ્વારા અગાઉ તમામ રિપોર્ટો ચેક કર્યા બાદ સિવિલ હોસ્પિટલ ખાતે નવીન એજી, એબી, જીસીબી, આરસી, બીએસએફએલ ટી તેમજ છાતીનો એક્સરે સહિતના રિપોર્ટ કરી આગળની સારવાર હાથ ધરવામાં આવી હતી, જેમાં 4 દિવસ સુધી વેન્ટિલેટર મશીન ઉપર રાખી એન્ટીબાયોટિક દવાઓ તેમજ જરૂરી ઇન્જેક્શનો ચાલુ કરવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં રાહત તેમજ ઓક્સિજન લેવલ પણ નોર્મલ થતા 10 દિવસની લાંબી સારવાર બાદ ચુનીબેન સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. પ્રાઇવેટ હોસ્પિટલોમાં હજારો રૂપિયાના ખર્ચે થતી સારવાર જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે નિઃશુલ્ક કરવામાં આવી. પરિવારે બનાસ સિવિલ હોસ્પિટલ અને ફરજ પરના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.